નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ, પણ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાકિસ્તાનમાં તખ્તા પલટના એંધાણ ઇસ્લામાબાદ સીલ, જનરલ આસિમ મુનીરના ઇશારે શાહબાઝ શરીફ સરકાર પર ખતરો। ભારતના FCRA બિલથી અમેરિકામાં હોબાળો મચ્યો, ટ્રમ્પના સાંસદે કહ્યું કે આ ખ્રિસ્તીઓ પર સીધે સીધો હુમલો। વિદેશી ફંડિંગ પર ભારતના કડક નિયમોથી અમેરિકી સાંસદ ભડક્યા, FCRA બિલને કહ્યું ખ્રિસ્તી વિરોધી। મેઘરાજાનો બીજો રાઉન્ડ તૈયાર, ઓગસ્ટ મહિનામાં 8 થી 10 તારીખ દરમિયાન ગુજરાતમાં ધમાકેદાર વરસાદની આગાહી। લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર ફરી હુમલો, માંડ બચ્યા 14 ખાલીસીઓ, ભારતે કહ્યું આ સહન નહીં કરીએ। ભાવનગરમાં ફરી સિંહના હુમલાની ઘટના, હાવજના જડબામાંથી માલઢોરને છોડાવવા ગયેલા પશુપાલકને સિંહે દબોચી લીધો। સોમનાથ પાસે ગીરના ગામમાં સિંહોએ જમાવ્યા ધામા, માણસોથી માત્ર 5 ફૂટ દૂર જોવા મળી લાયન ફેમિલી। યુરોપની નદીઓ સુકાતા હજારો વર્ષોનો ઇતિહાસ આવ્યો બહાર, ક્યાંક મળ્યા મેમથાના અવશેષો તો ક્યાંકથી નીકળ્યું હિટલરનું જહાજ। અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કલેક્ટરને રૂબરૂ મળી વિવિધ મુદ્દાઓ પર રજૂઆતો કરવામાં આવી। ગજની પ્રેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન થયું, સિનેમા જગતમાં શોકની લાગણી ફેલાઈ। આસામમાં SRPF કેમ્પમાં જવાને 2 સાથીદારોને ગોળી મારીને કરી હત્યા, બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી। પંખે લટકતા પૂજારી અને લોહીથી લથપથ તેમની પત્ની, ધ્રાંગધ્રાના જૈન તીર્થધામમાં મધરાતે બની કરુણ ઘટના। 35 જેટલા ગામોમાં ભાજપના બહિષ્કારનો બેનરો છપાયા, પરિપત્ર નહીં તો 2027માં મત માંગવા ન આવશો તેવી ખેડૂતોની ચીમકી। ઈરાન સામે લડવા અમેરિકાએ લાંબા અંતરથી બધી મિસાઇલ વાપરી નાખી, હવે યુદ્ધ વધે તો અમેરિકાને ભારે નુકસાન વધશે। હવે પેટ્રોલ પંપ પર ચેક થશે તમારી ગાડીનું ઇન્સ્યોરન્સ, નિયમ તોડ્યો તો સીધો ઘરે પહોંચે મોટો મેમો। વાહનનો વીમો નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું સૂચન, ANPR કેમેરાથી થશે તપાસ। શેખ હસીનાના વચોરિયા અલ સંબોધન પર બાંગ્લાદેશની ભારતને ચેતવણી, સ્થિતિ સ્પષ્ટ કરવા કરી માંગ। ભારતમાં ઝડપથી વધી રહ્યો છે કોલોરેક્ટલ કેન્સર, હવે દેશના ટોપ 5 સૌથી વધુ થતા કેન્સરમાં સામેલ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમેરાયું નવું નજરાણું, નર્મદા નદીમાં ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ, સહેલાણીઓને હવે ડબલ મોજ। POJ માં વધતા વિરોધ વચ્ચે પાકિસ્તાની ટિપ્પણીકારનો વિવાદિત દાવો, ભારતીય સેનાને લઈને આવ્યું મોટું નિવેદન। સંસદમાં ઇથેનોલ પ્રોજેક્ટ અને સબસિડી પર ધમાસાણ, કેન્દ્ર સરકારે આપ્યો ₹4687 કરોડનો હિસાબ। રાજ્યમાં 25,000થી વધુ પ્રાથમિક શિક્ષકોની ઘટ, 6 જિલ્લામાં HTAT આચાર્યની 50% જગ્યા ખાલી। મોહન ભાગવત 100થી વધુ શહેરના ઝેનજી સાથે વાત કરશે, કોકરોચ વિરોધ બાદ RSSનો નિર્ણય। ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026થી ધ્વજ અને બેટન લઈ અમદાવાદ પરત ફર્યા। દેશના 15 રાજ્યોમાં આજે ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું નવું અપડેટ। પંજાબના અમૃતસરમાંથી ઝડપાયા ISI સમર્થિત આતંકીઓ, 4 સગીર સહિત 9ની ધરપકડ। ટીવી એક્ટર્સ દેવોલીના ભટ્ટાચાર્યજી પર તૂટ્યો દુઃખનો પહાડ, માતા આસામમાં પૂરમાં ફસાઈ, નાનીનું ઘર ડૂબ્યું। ઓરસંગ નદી પર ડેમની માંગ તેજ, લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાતા ખેડૂતો મુશ્કેલીમાં મેકાયા। અયોધ્યા રામ મંદિર નિર્માણમાં પણ ભ્રષ્ટાચાર, 800 કરોડનો અંદાજ સામે 2200 કરોડનો ખર્ચ, પૂર્વકર્મીનો દાવો। વડોદરાના રોડ પર અચાનક મહાકાય મગરની એન્ટ્રી, વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા। ઇથેનોલ પર મહાસંગ્રામ, કેમ મોદી વિરોધની આડમાં ખેડૂતો અને દેશની તિજોરી પર પ્રહાર।
10 વર્ષની રાહનો આવશે અંત. 2027માં સુરત વાપી વચ્ચે 100 કિલોમીટરના રૂટ પર દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન. જંતર મંતર પર કથિત આતંકી હુમલાની યોજના નિષ્ફળ, 4 સગીરો સહિત 9ની ધરપકડ કરવામાં આવી. 25 દિવસ ભૂખ હડતાળ કરો અને લાઠી ખાવો. પોલીસ ભરતી પરીક્ષામાં ગરબડના આક્ષેપ વચ્ચે મંત્રીના નિવેદનથી હોબાળો મચ્યો. સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની 5 દિવસમાં ફરી ધરપકડ. હવે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ. અમદાવાદમાં 2 દિવસ 1 લાખ રિક્ષાના પૈડા થંભશે. સીએનજીના ભાવ વધારાના વિરોધમાં 2 દિવસીય હડતાળ, મુસાફરોની વચ્ચે મુશ્કેલી. મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ અને ઉત્પાદન પર કાયમી પ્રતિબંધ લગાવ્યો. શું યુપીઆઈ પેમેન્ટ હવે મફત નહીં રહે? 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે ચાર્જ. જંતર મંતર પર મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, આઈએસઆઈ સાથે જોડાયેલા 2 મોડ્યુલનો પર્દાફાશ, 4 સગીર સહિત 9ની ધરપકડ. અમદાવાદની પોસ્કો કોર્ટનો મોટો ફેંસલો, માનવ તસ્કરી અને જાતિ શોષણ કેસમાં બાંગ્લાદેશી સહિત 2 આરોપી દોષિત, આજીવન કેદની સજા. ગુજરાતમાં કેન્સરનો ખતરો, દરરોજ સરેરાશ 120 દર્દીઓ ગુમાવે છે જીવ. 1 વર્ષમાં જ 43,000થી વધુ દર્દીઓના મોતના આંકડા સામે આવ્યા. પ્રયાગરાજમાં ચોંકાવનારી ઘટના, રાત્રિના અંધારામાં 3 મૂંગા લોકોની તીક્ષ્ણ હથિયારોથી હત્યા. ઝારખંડ રાજ્યમાં આંદોલનકારી દેવેન્દ્ર મહતોએ સોનમ વાંગચુક સાથે વાતચીત બાદ ઉપવાસ તોડ્યો. રાજ્યના શહેરોમાં બંગલાની ઊંચાઈ માટે નવા નિયમો લાગુ. 12 મીટરથી વધુ ઊંચા રહેણાંક મકાનો પર એપાર્ટમેન્ટના નિયમો લાગુ પડશે. સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયે 2 નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી જોવા મળી. અંબાલાલ પટેલની આગાહી, 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ. ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. સંસદમાં હોબાળો યથાવત, કિરેન રિજ્જુની અપીલ રાહુલ ગાંધીએ ફગાવી. ડેલિમિટેશન બિલ પર વિવાદ. પાકિસ્તાન યુદ્ધ વિરામની ભીખ માંગતું હતું, ભારતે ટાર્ગેટ પૂરા કરીને સીઝ ફાયર કર્યું. ઓપરેશન સિંદૂર પર નવો ખુલાસો. જંતર મંતર પર આતંકવાદી હુમલાની શંકા, પેટ્રોલ બોમ્બ સાથે 4 સગીર સહિત 9ની ધરપકડ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.